Hello everyone, welcome to the world of microprocessor and controllers application. તો મિત્રો આપણે અત્યાર સુધીમાં વાત કરીએ તો આપણે ટોટલ 3 યુનિટ, એમાંનું સૌથી પહેલું યુનિટ હતું આપણું કંટ્રોલ સિસ્ટમ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ. ત્યારબાદનું 5th યુનિટ હતું પીએલસી અને સ્કાડા, અને સેકન્ડ યુનિટ હતું બેઝિક્સ ઓફ માઇક્રોપ્રોસેસર. તો આ 3 યુનિટ આપણે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કરેલા છે, અને ત્યારબાદ હવે આપણે આપણું જે એના પછીનું 4th યુનિટ છે એ કમ્પ્લીટ કરવા માટે જઈ રહ્યા છીએ. તો 4th યુનિટનું આપણે સ્ટાર્ટિંગ કરીએ, કે જે બેઝિકલી જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું 3rd યુનિટ છે, કે જેનું નામ છે બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર 8051. તો જે રીતે આપણે માઇક્રો પ્રોસેસરની વાત કરીએ તો એની અંદર આપણે 8085 માઇક્રો પ્રોસેસર ભણ્યા હતા. અહીં આપણે માઇક્રો કંટ્રોલર ભણવા જઈ રહ્યા છીએ. એ માઇક્રો કંટ્રોલર છે 8051. તો 8051 સિરીઝનું માઇક્રો કંટ્રોલર આપણે આ યુનિટની અંદર ભણવાના છીએ. તો જે રીતે આપણે માઇક્રો પ્રોસેસરના યુનિટની શરૂઆત કરી ત્યારે એના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરેલી હતી, કે કેવી રીતે નોર્મલ ટ્રેડિશનલ કંટ્રોલ સિસ્ટમ છે એના કરતાં માઇક્રો પ્રોસેસર અલગ પડે છે, તેના વિશે આપણે વાત કરેલી હતી. સિમિલરલી અહીં આપણે સૌથી પહેલાં માઇક્રો કંટ્રોલર કોને કહેવાય એના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીશું, અને ત્યારબાદ આપણે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચે શું ડિફરન્સ રહેલો છે તેના વિશે વાત કરીશું. તો આપણે વાત કરીએ મિત્રો સૌથી પહેલાં એના ઇન્ટ્રોડક્શન વિશેની, એટલે કે માઇક્રો કંટ્રોલરના ઇન્ટ્રોડક્શન. માઇક્રો કંટ્રોલર એમ્બેડેડ સિસ્ટમનું મહત્ત્વનું અંગ છે. તે એક ઓન ચિપ ડિવાઇસ છે, એટલે કે એક જ ચિપ પર ટાઈમર અને કાઉન્ટર અને ઇન્ટરપ્ટ સર્કિટને ફેબ્રિકેટ કરી શકાય છે. તો માઇક્રો કંટ્રોલર છે મિત્રો એક એવું ડિવાઇસ છે, આપણે વાત કરીએ એ પ્રમાણે એમ્બેડેડ સિસ્ટમનું મહત્ત્વનું અંગ છે. તે એક ઓન ચિપ ડિવાઇસ, એટલે કે એક જ ચિપ ઉપર આપણે ટાઈમર, કાઉન્ટર અને ઇન્ટરપ્ટ સર્કિટ વગેરેને ફેબ્રિકેટ કરી શકીએ છીએ. તેનો મોટે ભાગે ઉપયોગ તેની સાથે જોડાયેલા ડિવાઇસનું કંટ્રોલિંગ અને મોનિટરિંગ કરવા માટે થાય છે. તો નામ પ્રમાણે માઇક્રો કંટ્રોલર કેવી રીતે કામગીરી કરે છે, તેની સાથે જોડાયેલા ડિવાઇસ હોય છે એનું કંટ્રોલિંગ અને મોનિટરિંગ કરવાનું કામ કરે છે. અને ખાસ એને ઓન ચિપ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, અને એમ્બેડેડ સિસ્ટમમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત કરીએ આપણે આપણા બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર 8051ની. હવે આપણે વાત કરીએ માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચેના ડિફરન્સની. તો એક બાજુ આપણે અહીં જોઈ શકીએ છીએ આપણે માઇક્રો પ્રોસેસર લખેલું છે, બીજી બાજુ માઇક્રો કંટ્રોલર લખેલું છે. 1 by 1 ટોપિકથી આપણે શરૂઆત કરીએ. તો માઇક્રો પ્રોસેસરની અંદર ફર્સ્ટ કરીને લખો કે ઇમ્પોર્ટન્ટ ફોર કમ્પ્યુટર સિસ્ટમ. એટલે આપણને શું કહેવા માગે છે કે માઇક્રો પ્રોસેસર છે એ કમ્પ્યુટર સિસ્ટમનું મહત્ત્વનું અંગ છે, જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર લખો તે એમ્બેડેડ સિસ્ટમનું મહત્ત્વનું અંગ છે. સેકન્ડ પોઈન્ટની આપણે વાત કરીએ. આ બંનેના ફર્સ્ટ પોઈન્ટ થયા. સેકન્ડ પોઈન્ટની વાત કરીએ. ફર્સ્ટ પોઈન્ટની અંદર આ કમ્પ્યુટર સિસ્ટમ માટે ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે આ એમ્બેડેડ સિસ્ટમ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આપણને મગજમાં સવાલ થાય કે એમ્બેડેડ સિસ્ટમ એટલે શું? એમ્બેડેડ સિસ્ટમ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, એટલે કે ઈસી બ્રાન્ચ છે એનો ખૂબ જ એક મહત્ત્વનો સબ્જેક્ટ છે, કે જેની મદદથી આપણે કોઈ પણ મશીનરીનું બીજા મશીન સાથે ઇન્ટરફેસ કરવું હોય, અથવા તો હ્યુમન ટુ મશીન ઇન્ટરફેસ, કે જેને HMI તરીકે ઓળખવામાં આવે, એ કરવું હોય ત્યારે જે કોડિંગ કરવામાં આવે, જે કોડિંગ લેંગ્વેજથી આપણે મશીન સાથે કોમ્યુનિકેશન કરી શકીએ, એ લેંગ્વેજ ભણવાની એની અંદર આવે ને એની બધી મેથોડોલોજી એની અંદર ભણવાની આવે. એ સિસ્ટમને એમ્બેડેડ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજો પોઈન્ટ. તો માઇક્રો પ્રોસેસરની અંદર અહીં ટાઈમર અને કાઉન્ટરને સિસ્ટમમાં અલગથી બેસાડવામાં આવે છે. તો માઇક્રો કંટ્રોલરની અંદર વાત કરીએ, અહીં ટાઈમર અને કાઉન્ટરને એક જ ચિપ ઉપર બેસાડવામાં આવે છે. આપણે સૌથી પહેલાં વાત કરેલી હતી કે માઇક્રો કંટ્રોલર છે એ ઓન ચિપ ડિવાઇસ છે. ઓન ચિપ ડિવાઇસ એટલે કે અહીં જે
કાઉન્ટર અને ટાઈમર છે એ ઇનબિલ્ટ હોય છે, અલગથી નથી બેસાડવામાં આવતા. ત્યારબાદના થર્ડ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ તો માઇક્રોપ્રોસેસરની અંદર આપણે કહી શકીએ ટાઈમર અને કાઉન્ટરને અલગથી બેસાડવામાં આવતા હોવાથી આખા સિસ્ટમની ઓવરઓલ પાવર રિક્વાયરમેન્ટ વધારે છે. બટ ઓબ્વિયસ વસ્તુ છે, કોઈ એક ડિવાઇસ છે એને તમે બીજા ડિવાઇસ સાથે ઇન્ટરફેસ કરાવડાવો છો તો જે તે ડિવાઇસનું પણ કંઈક પાવર કન્ઝપ્શન હોય છે. એ ઉપરાંત એની સાથે જે ડિવાઇસ આપણે કનેક્ટ કરેલા છે એનો પણ કંઈક પાવર રિક્વાયરમેન્ટ અથવા તો પાવર કન્ઝપ્શન હશે. એટલા માટે માઇક્રોપ્રોસેસર છે એની અંદર પાવરની રિક્વાયરમેન્ટ પ્રમાણમાં વધારે હશે. ત્યારબાદ આપણે વાત કરીએ માઇક્રો કંટ્રોલરની. તો માઇક્રો કંટ્રોલરમાં આપણે વાત કરીએ પ્રમાણે ઓન ચિપ ડિવાઇસ છે, આવા બધા કમ્પોનન્ટ એની સાથે ઇનબિલ્ટ કરેલા હોય છે, એટલે કે ઓવરઓલ પાવરની રિક્વાયરમેન્ટ છે એ સિગ્નિફિકન્ટલી ઘટી જાય છે, એટલે કે લો પાવર રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ ફોર્થ પોઈન્ટની વાત કરીએ તો માઇક્રોપ્રોસેસરની અંદર આપણે કહી શકીએ કે ટાઈમર, કાઉન્ટર વગેરે ડિવાઇસને બહારથી કનેક્ટ કરવામાં આવતા હોવાને લીધે સર્કિટની સ્પેસ છે પ્રમાણમાં વધી જાય છે, એટલે કે વધારે સ્પેશિયસ હોય છે. તો માઇક્રો કંટ્રોલરની વાત કરીએ આપણે તો માઇક્રો કંટ્રોલર છે લેસ સ્પેશિયસ હોય છે, એટલે કે ઓછી જગ્યા રોકે છે. આગળ જતા ફિફ્થ પોઈન્ટ છે એ પણ ક્યાંક ને ક્યાંક આની સાથે કનેક્ટેડ છે કે એમાં આપણે કહી શકીએ કે ટાઈમર અને કાઉન્ટર અલગથી બેસાડીએ છીએ એટલે ઓવરઓલ સર્કિટની સાઇઝ મોટી થાય છે, એટલે સર્કિટ વધારે કોસ્ટલી હોય છે કમ્પેરેટિવલી માઇક્રો કંટ્રોલર. એટલે માઇક્રો કંટ્રોલર છે એ પ્રમાણમાં ચીપ હોય છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ સિક્સ પોઈન્ટની અંદર માઇક્રોપ્રોસેસરની અંદર પ્રોગ્રામ અને ડેટાને સ્ટોર કરવા માટે એક જ મેમરીનો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ કે માઇક્રોપ્રોસેસર સાથે કામગીરી કરીએ કે માઇક્રો કંટ્રોલર સાથે કામગીરી કરીએ એની અંદર જે તે ધાર્યું કામ કરાવડાવવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન અથવા તો પ્રોગ્રામિંગ કરવું પડે છે. તો એ પ્રોગ્રામિંગને પણ સ્ટોર કરવા માટે કંઈક મેમરીની જરૂર પડે અને ડેટા એટલે કે 8 બીટ 16 બીટ અથવા તો મેમરી લોકેશનમાં રહેલો ડેટા કે રજિસ્ટરમાં રહેલો ડેટા, આ બધા ડેટાને સ્ટોર કરવા માટે પણ કોઈક મેમરીની જરૂર પડે. તો માઇક્રોપ્રોસેસરમાં કેવું થાય છે કે પ્રોગ્રામ અને ડેટા બંનેને સ્ટોર કરવા માટે એક જ મેમરીની જરૂર પડે છે, જ્યારે કંટ્રોલરની અંદર પ્રોગ્રામ અને ડેટા બંનેને ઇન્ડિવિડ્યુઅલ એટલે કે સેપરેટ મેમરીની અંદર સ્ટોર કરવામાં આવે છે. તો એના કારણે શું થાય છે તો આ પોઈન્ટ છે એની સાથે કનેક્ટેડ પોઈન્ટ છે. આપણે કહી શકીએ કે આને કારણે ફોલ્ટ ફાઇન્ડિંગ અથવા તો ફોલ્ટ ડિટેક્શન વધારે અઘરું પડે છે માઇક્રોપ્રોસેસરમાં. બંને મેમરી એક છે તો ઘણીવાર આપણે નક્કી ન કરી શકીએ કે જે એરર આવે છે, જે ફોલ્ટ આવે છે એ પ્રોગ્રામિંગમાં આવે છે કે જે તે ડેટા એન્ટર કરવામાં આવેલો છે એની અંદર આવે છે. એટલે કે માઇક્રોપ્રોસેસરમાં ફોલ્ટ ફાઇન્ડિંગ કરવું અથવા તો ફોલ્ટ ડિટેક્શન છે એ વધારે ડિફિકલ્ટ બને છે, જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર વાત કરીએ તો અહીં બંને મેમરી સેપરેટ હોવાને લીધે ફોલ્ટ ફાઇન્ડિંગ પ્રમાણમાં ઇઝી બને છે, ટ્રબલ શૂટિંગ પ્રમાણમાં ઇઝી અને ઝડપી બને છે. લાસ્ટમાં આપણે વાત કરીએ બંનેના એક્ઝામ્પલ આપેલા છે આપણને કે માઇક્રોપ્રોસેસર મોટે ભાગે મોબાઈલ ફોનની અંદર અને કમ્પ્યુટરની અંદર વાપરવામાં આવે છે, જ્યારે માઇક્રો કંટ્રોલરની વાત કરવામાં આવે તો ઓટોમેટિક વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, સીડી પ્લેયર, મ્યુઝિક સિસ્ટમ આ બધાની અંદર વાપરવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણી માઇક્રોપ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની. આપણે શરૂઆતમાં માઇક્રો કંટ્રોલરના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી. જો એ ઇન્ટ્રોડક્શન કદાચ થોડું વધારે માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય તો મેં તમને જેટલી વસ્તુ કીધી એટલી જ લખવાની છે, પણ 3 કે 4 માર્કની અંદર ઇન્ટ્રોડક્શન પૂછાય તો તમે આખો આ જે પોર્શન છે ડિફરન્સ માટેનો માઇક્રો કંટ્રોલર જે આપણું 8051 માઇક્રો કંટ્રોલર છે એના 8 મુદ્દા પણ તમે એની અંદર લખી શકો ઇન્ટ્રોડક્શનની અંદર. તો આ વાત થઈ આપણા ઇન્ટ્રોડક્શનની. હવે આગળ જતા આપણે વાત કરીએ એના પિન ડાયાગ્રામ વિશેની. તો મિત્રો હવે આપણે વાત કરીએ 8051ના પિન ડાયાગ્રામ વિશે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ એનો પિન ડાયાગ્રામ આપણને આપેલો છે. 40 પિનની આઈસી છે અહીં.
આપણે સૌથી પહેલાં એ આખી આઈસી છે એને ડ્રો કરી લઈએ. 2 મિનિટ માટે હું તમને સમય આપું છું. તમે આ વિડીયોને અહીં એવું હોય તો પોઝ કરી અને આ આઈસી છે એને ડ્રો કરી લ્યો. જોઈ શકીએ છીએ આપણે 40 પિનની આઈસી છે. તો 1 થી લઈ અને આ બાજુ સ્ટાર્ટ આપણને ખ્યાલ જ છે કે જે જગ્યાઓ પોઈન્ટ આપેલો હોય, ડોટ આપેલો હોય, ત્યાંથી હંમેશા 1 નંબરની પિન સ્ટાર્ટ થતી હોય છે. અને 1 થી લઈ અહીં 20 અને ત્યારબાદ 21 થી 40 નંબર સુધીની પિન અહીં આપણને આપેલી છે. તો હવે એકવાર આ જે પિન ડાયાગ્રામ છે ડ્રો થઈ ગયા બાદ હવે આપણે 1 બાય 1 પિનનું ફંક્શન સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો માઇક્રો કંટ્રોલરના પિન ડાયાગ્રામમાં 4 આઈઓ પોર્ટ વાપરવામાં આવેલા છે. જો અહીં આપણે ટોટલ 4 આઈઓ પોર્ટ વાપરવામાં આવેલા છે. અહીં આપણે જોઈએ તો આ થયો P0 દેખાય છે આપણને, અહીંયા P0, પછી આ થયો આપણો P1 પોર્ટ, ત્યારબાદ આપણે વાત કરીએ તો આ થયો આપણો P2 પોર્ટ અને આ થયો આપણો P3 પોર્ટ. તો આ રીતે માઇક્રો કંટ્રોલરની અંદર 4 પોર્ટ વાપરવામાં આવેલા છે. હવે આપણે 1 બાય 1 પોર્ટ વિશે વાત કરીએ. તેની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ પોર્ટ 0 વિશે. તો જુઓ, પોર્ટ 0 છે એ 8 પિનનો પોર્ટ છે અને આપણે જોઈ શકીએ છીએ કે 32 થી 39 નંબરની પિન સુધી છે. તો લખો એની અંદર પેલું 1 કરી અને લખો P0 એટલે કે પોર્ટ 0. લખો એની અંદર P0.02 P0.7. પોર્ટ 0ની અંદર શું આવેલું છે? 8 બીટનો પોર્ટ છે. એટલે આપણે જાણીએ છીએ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલરની અંદર 0ની પણ કંઈક વેલ્યુ હોય છે. એટલે પોર્ટ ક્યાંથી ચાલુ થશે? P0.0 થી લઈ P0.7, જે આપણે અહીં પણ જોઈ શકીએ છીએ. તો લખો એની અંદર 32 થી 39 નંબરની પિન પોર્ટ 0 તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રો કંટ્રોલરમાં 4 આઈઓ પોર્ટ હોય છે. એક આઈઓ પોર્ટ 8 બીટ ધરાવે છે. પોર્ટ 0માં આઈઓ ડિવાઇસને કનેક્ટ કરવા ઉપરાંત AD0 થી લઈ અને AD7 પણ ઓપરેટ થાય છે. તો આપણે જાણીએ છીએ કે આઈઓ પોર્ટ એટલે કે ઇનપુટ આઉટપુટ પોર્ટ. એ મેં તમને આની પહેલાં પણ જ્યારે આપણે માઇક્રો પ્રોસેસર સમજતા હતા ત્યારે પણ વાત કરેલી હતી. ઇનપુટ ડિવાઇસને માઇક્રો કંટ્રોલર કે માઇક્રો પ્રોસેસર સાથે કનેક્ટ કરવું હોય કે આઉટપુટ ડિવાઇસને કનેક્ટ કરવું હોય, એના માટે જે પોર્ટ અથવા તો જે સોકેટ વાપરવામાં આવે એને ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે ઓળખવામાં આવે. સાવ સિમ્પલ લેંગ્વેજની અંદર હું તમને કહું તો તમારા મોબાઈલની અંદર તમે જે ચાર્જર કનેક્ટ કરો છો તો ચાર્જરની પ્લગ તમે એમાં ઇન કરો છો, તો એ આપણો સોકેટ છે આપણું ઇનપુટ પોર્ટ થયું. હવે એ જ જગ્યાએ મોબાઈલમાંથી કોઈ પણ ડેટા તમે બહાર લ્યો છો તો એ તમારો આઉટપુટ પોર્ટ તરીકે ઓળખવામાં આવે. તો આપણે અત્યારે વાત કરી પોર્ટ 0ની. તો પોર્ટ 0ની અંદર આપણે એવું કીધું કે પોર્ટ 0 છે એનું મુખ્ય કાર્ય ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકેનું છે. એ ઉપરાંત AD0 થી લઈ અને AD7 સાથે પણ ડીલ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પોર્ટ 1ની. લખો સેકન્ડ કરીને P1. તો એની અંદર લખો P1ની અંદર P102 P17. બરાબર? હા, તો એની અંદર આવશે 1 થી 8 નંબરની પિન પોર્ટ 1 તરીકે વર્તે છે. અને આ પોર્ટ માત્ર ઇનપુટ અને આઉટપુટ પોર્ટ એટલે કે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને ઇન્ટરફેસ કરવા માટે વપરાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા સાઈડમાં કોઈ અલગથી બીજા ફીચર નથી આપેલા. જ્યારે અહીંયા પોર્ટ 0ની અંદર એ AD0 થી લઈને AD7 સાથે પણ કામ કરતું હતું અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસને ઇન્ટરફેસ કરવા માટે આઈઓ પોર્ટ તરીકે પણ કાર્ય કરતું હતું. તો આ આપણી વાત થઈ પોર્ટ 0 અને પોર્ટ 1 વિશેની. હવે આપણે આગળ જતા વાત કરીએ પોર્ટ 2 વિશેની. તો પોર્ટ 2ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 21 નંબરથી લઈ 28 નંબરની પિન, એટલે કે બીજું આપણું આવશે પોર્ટ 2. એની અંદર આપણે લખશું P20 થી લઈ અને P27. બરાબર? તો 21 થી 28 નંબરની પિન પોર્ટ 2 તરીકે વર્તે છે. આ પોર્ટ આઈઓ ડિવાઇસને કનેક્ટ કરવા ઉપરાંત
A8 થી લઈ અને A15 એટલે કે હાયર ઓર્ડર એડ્રેસ બસ સાથે ડીલ કરે છે. આપણે જાણીએ જ છીએ કે એડ્રેસ બસ છે, આ એડ્રેસ બસ એને બે ભાગમાં આપણે વેચી શકીએ છીએ. A0 થી લઈ અને A7 કે જેને લોઅર ઓર્ડર એડ્રેસ બસ કહેવાય, અને A8 થી લઈ A15 કે જેને હાયર ઓર્ડર એડ્રેસ બસ તરીકે ઓળખવામાં આવે છે. તો જે રીતે આપણને ફિગરમાં દેખાય છે એ રીતે કે આ છે આઈઓ પોર્ટ તરીકે તો વર્તે જ છે, પણ સાથે સાથે હાયર ઓર્ડર એડ્રેસ બસ સાથે પણ કામગીરી કરે છે. તો આ વાત થઈ આપણી પોર્ટ 2ની. એના પછી આપણે વાત કરીએ પોર્ટ 3 વિશે. તો આપણે જોઈ શકીએ છીએ કે પોર્ટ 3 છે એ 10 નંબરની પિનથી લઈ અને 17 નંબરની પિનમાં રહેલો છે. એટલે કે 3 કરીને લખો. પોર્ટ 3 એની અંદર આવશે P3 0 થી લઈ અને P3 7. હા, તો એની અંદર લખો 10 થી લઈ અને 17 નંબરની પિન પોર્ટ 3 તરીકે વર્તે છે. આઈઓ ઉપરાંત તે અમુક સ્પેશિયલ ફંક્શન જેવા કે જો તો આપણે જોઈ શકીએ છીએ કે પોર્ટ છે દરેક એ આઈઓ પોર્ટ તરીકે તો વર્તે જ છે, પણ એ ઉપરાંત આપણે વાત કરીએ તો પોર્ટ 3 છે એમાં આવા સ્પેશિયલ ફીચર જેવા કે રિસીવ ડેટા, ટ્રાન્સમિટ ડેટા, ઇન્ટરપ્ટ 0, ઇન્ટરપ્ટ 1, ટાઈમર 0, ટાઈમર 1, રાઇટ અને રીડ આવા અલગથી સ્પેશિયલ ફંક્શન પણ એની અંદર રહેલા છે. એટલે આપણે પોર્ટ 3ની અંદર શું લખી શકીએ કે 10 થી લઈ અને 17 નંબરની પિન પોર્ટ 3 તરીકે કામગીરી કરે છે. આઈઓ પોર્ટ ઉપરાંત તે અમુક સ્પેશિયલ ફંક્શન જેવા કે રિસીવ અથવા તો ટ્રાન્સમિટ ડેટા, ઇન્ટરપ્ટ સેક્શન, ટાઈમર સેક્શન, રીડ અને રાઇટ જેવા ઓપરેશન પણ પરફોર્મ કરે છે. તો આપણે આઈઓ પોર્ટની વાત કરીએ તો આ આપણે આપણી વાત કરી 4 પોર્ટની. એટલે કે જો મિત્રો તમે ધ્યાનથી જુઓ તો 40માંથી 32 પિન વિશે આપણે ઓલરેડી ખૂબ જ ઇઝી સિમ્પ્લિફાઈડ વેની અંદર વાત કરી લીધેલી છે. માઇક્રો પ્રોસેસરની વાત કરીએ તો એમાં 40 પિનમાંથી આપણને એક AD0 થી લઈ અને AD7નો સેક્શન છે એ 8 પિન ઇઝીલી આપણને ખબર પડી જતી હતી, અને A8 થી લઈ અને A15 એટલે કે બીજી 8 પિન એટલે કે 16 પિન આપણને ઇઝીલી ખબર પડી જતી હતી. માઇક્રો કંટ્રોલરની અંદર એ બેનિફિટ છે કે 40માંથી 32 પિન છે એ સીધી 4 પોર્ટમાં જતી રહે છે. તો હવે એ ઉપરાંતની એ સિવાયની જે પિન છે એના વિશે આપણે વાત કરીએ તો એના સિવાયની પિન છે એની અંદર પહેલી પિન છે રીસેટ પિન. 9 નંબરની પિન રીસેટ પિન છે. તો નામ પ્રમાણે રીસેટની મદદથી માઇક્રો કંટ્રોલરના બધા ડિવાઇસને રીસેટ કરી શકાય છે. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ છે 20 નંબરની પિન છે ગ્રાઉન્ડ પિન, અને 40 નંબરની પિન તમે જો જુઓ તો 40 નંબરની પિન છે VCC. તો એની અંદર લખો VCCની મદદથી આખી સર્કિટને પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે છે કે જે +5 વોલ્ટ છે, અને ગ્રાઉન્ડની મદદથી બધા સિગ્નલને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદ 18 અને 19 નંબરની પિન છે XTAL1 અને XTAL2. લખો એની અંદર આ બંને ક્રિસ્ટલ ઓસિલેટર છે અને તેની મદદથી જરૂરી એવી 12 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી પૂરી પાડવામાં આવે છે. 12 મેગાહર્ટ્ઝની જરૂરી એવી ફ્રીક્વન્સી સર્કિટને ઓપરેટ થવા માટે પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો છે PSEN. તો એની અંદર લખો PSENનું પૂરું નામ પ્રોગ્રામેબલ સ્ટ્રોબ ઇનેબલ છે. આની મદદથી કાઉન્ટરનો ડેટા મેમરીમાં મોકલી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદ છે ALE/prog. આ પિન એક્ટિવ હાઈ હશે ત્યારે ALE તરીકે કામગીરી કરશે અને એક્ટિવ લો હશે ત્યારે પ્રોગ તરીકે કામગીરી કરશે. એટલે કે EPROM પ્રકારની મેમરી સાથે આ વસ્તુ કામગીરી કરતી હશે એવું કહેવામાં આવે છે. ત્યારબાદની પિનની વાત કરીએ જે આપણી લાસ્ટ પિન છે EA/VPP. EAનું પૂરું નામ ઇનેબલ એક્સેસ છે.
જ્યારે માઇક્રો કંટ્રોલર બહારની મેમરી સાથે ઇન્ટરફેસ કરતું હશે ત્યારે EA એક્ટિવ લો હશે અને જ્યારે એક્ટિવ હાઈ હશે ત્યારે VPPA EPROM મેમરી માટેનો પાવર સપ્લાય પ્રોવાઈડ કરતું હશે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે આ પ્રોગ છે, પ્રોગ એ શું છે? EPROM પ્રકારની મેમરી છે. તો EPROM પ્રકારની મેમરીને પાવર સપ્લાય આપવાનું કાર્ય કોણ કરે છે? VPP પિન કાર્ય કરે છે. બરાબર મિત્રો? તો આ થયું આપણું માઇક્રો કંટ્રોલરના પિન ડાયાગ્રામ વિશેની વાત. હવે આગળ જતાં આપણે વાત કરીએ માઇક્રો કંટ્રોલરના આર્કિટેક્ચર વિશેની, એટલે કે માઇક્રો કંટ્રોલરનો બ્લોક ડાયાગ્રામ કહી શકાય અથવા તો તેને આપણે માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચર પણ કહી શકીએ. તો આપણે ફિગર ઉપર જોઈ શકીએ છીએ કે આ છે એ આપણી ઇન્ટરનલ બસ છે, એની સાથે અલગ અલગ કમ્પોનેન્ટ કનેક્ટ કરેલા છે. તો એની અંદર સૌથી પહેલાં વાત કરીએ મેમરીની. તો મેમરીને અહીં આપણે જોઈએ તો 2 સેગમેન્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એની અંદર 1 કરીને લખો 4 કિલોબાઇટ ફ્લેશ મેમરી, એટલે કે 4 KB ફ્લેશ લખો એની અંદર. આ મેમરીનો ઉપયોગ કંટ્રોલરને કાર્ય કરવા માટે જરૂરી એવા ઇન્સ્ટ્રક્શન કે ઓપરેશન કોડને સ્ટોર કરવાનું છે. 4K ફ્લેશ મેમરીની અંદર શું છે? આ મેમરીનો ઉપયોગ કંટ્રોલરને કાર્ય કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રક્શન કે ઓપરેશન કોડને સ્ટોર કરવાનું છે. ત્યારબાદ વાત કરીએ 128 KB રેમ. આ મેમરી જે તે ડેટા અથવા તો ઓપરેન્ડને સ્ટોર કરવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ફ્લેશની અંદર આપણે ઓપકોડને સ્ટોર કરીએ છીએ અને રેમની અંદર આપણે ઓપરેન્ડને સ્ટોર કરીએ છીએ. ઓપરેન્ડ અને ઓપકોડ શું છે એની ઓલરેડી આપણે 2nd ચેપ્ટર બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસરની અંદર વાત કરી લીધેલી છે. તો આ વાત થઈ મેમરીની. ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ટરપ્ટ કંટ્રોલ. ઇન્ટરપ્ટ કંટ્રોલ એટલે કે ઇન્ટરપ્ટ સિગ્નલ મળતા માઇક્રો કંટ્રોલર હાલ પૂરતું પોતાનું બધું કાર્ય અટકાવીને ISR પર જમ્પ કરે છે. એકવાર ઇન્ટરપ્ટનું કાર્ય થયા બાદ ફરીથી પોતાનું પહેલાંનું કાર્ય કન્ટિન્યુ કરે છે. તો સિમિલર પેટર્નની અંદર આપણે કરીએ તો જે રીતે માઇક્રો પ્રોસેસરમાં ઇન્ટરપ્ટ સેગમેન્ટ કામ કરતું હતું, અહીં પણ ઇન્ટરપ્ટ સેક્ટર છે એ એવી રીતે જ કામગીરી કરશે. ત્યારબાદ છે CPU. તો CPU વિશે આપણે પહેલેથી જાણીએ છીએ. તેનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. તેનું મુખ્ય કાર્ય 805ને મોનિટરિંગ અને સુપરવિઝન કરવાનું છે. ઓસિલેટર. ત્યારબાદ આપણે વાત કરીએ ઓસિલેટર વિશેની. તો લખો ઓસિલેટરની અંદર કંટ્રોલરના ઓપરેશન માટે જરૂરી એવી ફ્રીક્વન્સી પ્રોવાઈડ કરવાનું કાર્ય ઓસિલેટર કરે છે. આપણે જાણીએ છીએ કે આપણું જે માઇક્રો કંટ્રોલર છે 12 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરે છે ને એના માટે પિન ડાયાગ્રામની અંદર આપણે જોયું XTAL1, XTAL2 આ 2 પિન છે એની અંદર કામગીરી કરતી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો છે ત્યારબાદના ટોપિક વિશે આપણે વાત કરીએ તો એની અંદર આવશે બસ કંટ્રોલ. તો બસ કંટ્રોલની અંદર લખો તેની મદદથી માઇક્રો કંટ્રોલર તેની સાથે જોડાયેલા ડિવાઇસ સાથે ડેટા અને મેમરી લોકેશનના એડ્રેસને ટ્રાન્સફર કરે છે. તેની સાથે જે ડિવાઇસ કનેક્ટેડ છે બસની મદદથી આપણે જાણીએ છીએ કે બસ શું કરે છે? બસ ઇઝ એ કલેક્શન ઓફ વાયર, કે તેની મદદથી ડેટા અને મેમરી લોકેશનના એડ્રેસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછી છે IO પોર્ટ. IO પોર્ટની અંદર લખો અનુક્રમે 4 IO પોર્ટ P0, P1, P2 અને P3 8 બીટના IO પોર્ટ રહેલા છે જે માઇક્રો કંટ્રોલરનું બીજા ડિવાઇસ સાથે ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે ઇન્ટરફેસિંગ કરવા માટે વપરાય છે. ઇન્ટરફેસ એટલે કે જોડાણ કરવા માટે વપરાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ લાસ્ટ બ્લોકની ટાઈમર અને કાઉન્ટર. ખાસ ધ્યાનથી સાંભળજો, ટાઈમર અને કાઉન્ટર બંને અલગ વસ્તુ છે. પહેલાં વાત કરીએ ટાઈમરની. ટાઈમર અને કાઉન્ટરના બ્લોક છે આપણે માઇક્રો પ્રોસેસરની અંદર પણ ભણી ગયા. અત્યારે આપણે વાત કરીએ માઇક્રો કંટ્રોલરની. તો લખો ટાઈમરની મદદથી માઇક્રો કંટ્રોલરની પ્રોસેસ દરમિયાન તેના માટે જરૂરી એવો ટાઈમિંગ ઇન્ટરવલ આપવામાં આવે છે.
ટાઈમર શું કરે છે? જરૂરી એવો ટાઈમિંગ ઇન્ટરવલ આપવાનું કામ કરે છે. ટાઈમિંગ ઇન્ટરવલ એટલે કે જરૂરી એવો સમયગાળો આપવાનું કામ કરે છે. અને ત્યારબાદ વાત કરીએ કાઉન્ટરની, તો કાઉન્ટર છે એ આ સમયગાળામાં કાઉન્ટિંગ પ્રોસેસ કરવાનું કાર્ય કરે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ટાઈમરની મદદથી આપણને કોઈ પણ પ્રોસેસ પૂરી કરવા માટે 10 સેકન્ડનો ટાઈમિંગ ઇન્ટરવલ આપવામાં આવ્યો, એટલે કે 10 સેકન્ડનો સમયગાળો આપવામાં આવ્યો. તો કાઉન્ટર શું કરશે? એ સમયગાળા વચ્ચે કાઉન્ટિંગ પ્રોસેસ કરશે. કાઉન્ટિંગ પ્રોસેસ એટલે કેવી રીતે? 10થી ચાલુ થશે, 10 પછી થશે 9, 8, 7, ધીમે ધીમે ઘટતા ઘટતા 0 તરફ જશે. આપણે ઘણીવાર જોઈએ છીએ ને કે ભાઈ ટાઈમિંગ પ્રોસેસ કેવી રીતે હોય? કોઈ પણ કામ કરવા માટે તમે, જેમ કે ઓટોમેટિક વોશિંગ મશીન છે, ટાઈમર દ્વારા એને આપણે રાખ્યું કે 1 મિનિટ માટે કપડાં છે એ ડ્રાય થશે, તો 1 મિનિટ ઘટતા ઘટતા આવી રીતે થતી જાય, 59 સેકન્ડ, 58 સેકન્ડ, ઘટતા ઘટતા 0 થતી જાય. તો ટાઈમિંગ પ્રોવાઈડ કરવાનું કામ ટાઈમર કરશે ને એમાં જે ટાઈમિંગ પ્રોવાઈડ થયા બાદ કાઉન્ટિંગ સિક્વન્સ જનરેટ થશે એ કાઉન્ટરની મદદથી થશે. તો મિત્રો, આ વાત થઈ આપણી માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરના આર્કિટેક્ચર વિશેની. હવે હું તમને આજના ક્વેશ્ચન કહું છું. આજના 2 ક્વેશ્ચન વિશે તમારે મને માહિતી આપવાની છે. પહેલો ક્વેશ્ચન છે EA એક્ટિવ લો સિગ્નલ VPP, આની કામગીરી શું છે એ કહેવાનું છે. અને બીજું તમારે મને કહેવાનું છે કે ટાઈમર અને કાઉન્ટર બ્લોક છે આર્કિટેક્ચરની અંદર એ કેવી રીતે કામગીરી કરે છે. તો આ 2 બ્લોક વિશે તમારે મને ડિટેલમાં માહિતી આપવાની છે મિત્રો. આપણે અહીં આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આગળ જતાં આપણે આની અંદર સ્પેશિયલ પર્પસ રજિસ્ટર કોને કહેવામાં આવે એટલે કે SFR, તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે 8051ના ઇન્ટ્રોડક્શન વિશે, ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પિન ડાયાગ્રામ વિશે અને બ્લોક ડાયાગ્રામ વિશે આપણે ડિટેલની અંદર વાત કરી. આ ઉપરાંત જો મિત્રો હું તમને બીજી વાત કહું તો તમે માઇક્રો પ્રોસેસર સબ્જેક્ટની અંદર એક એ વસ્તુ પણ કરી શકો છો, જો પોસિબલ હોય અને તમે પોતે સબ્જેક્ટને વધારે સારી રીતે સમજવા માટે અને ભણવા માટે ઇન્ટરેસ્ટેડ હોવ તો તમે ડ્રોઈંગ શીટ લઈ અથવા તો બ્લેન્ક પેપર લઈ તમારું જે સ્ટડી રૂમ હોય અથવા તો તમારો રીડિંગ રૂમ કે રાઇટિંગ ટેબલ કે એવું કંઈ હોય ત્યાં આ જેટલા પિન ડાયાગ્રામ છે, ટોટલ આગળ જતાં 3 પિન ડાયાગ્રામ ભણવાના આવશે અને 3 બ્લોક ડાયાગ્રામ આવશે. એક છે 8085 કે જે આપણું માઇક્રો પ્રોસેસર છે, એક છે 8051 કે જે આપણું માઇક્રો કંટ્રોલર છે, અને એક આવશે 8255 કે જેને પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ IC તરીકે ઓળખવામાં આવે. તો આ 3 વસ્તુ છે મિત્રો, એ ત્રણેય વસ્તુના પિન ડાયાગ્રામ આવશે. 3 છે એ 40 પિનની IC છે, એટલે ત્રણેયના 40 પિનના પિન ડાયાગ્રામ આવશે અને બ્લોક ડાયાગ્રામ આવશે. તો જો એ વસ્તુને તમે ડ્રોઈંગ શીટની અંદર ડ્રો કરી લ્યો અને સતત તમારી નજર સામે જો એ વસ્તુ આવશે તો તમને સમજવા માટે ખૂબ જ સરળ રહેશે આ વસ્તુ. કારણ કે એકવાર તમે જાણો છો, હવે તમે 5th સેમેસ્ટરમાં આવી ગયા છો, તો તમે જાણો છો કે એકવાર જો ખૂબ સારી રીતે સર્કિટ ડ્રો કરી લેવામાં આવે તો લખાણ તો આપણે કોઈ પણ રીતે જાતે પણ એની અંદર લખી શકતા હોઈએ છીએ. તો ખાસ આ ટ્રાય કરજો, સબ્જેક્ટ એનાથી તમને ઘણો બધો સરળ લાગશે. અને હજુ કહું છું ફ્રેન્ડ્સ, તમે પોતે પણ અમુક કંઈક ને કંઈક તમારી જવાબદારીમાં હશો, પારિવારિક જવાબદારીમાં, પણ એને પણ સાઈડમાં રાખીને માત્ર દરરોજની તમારે 1 જ કલાક દેવાની છે. કે 1 જ કલાક એટલે કે અડધી કલાકના 2 વિડીયો લેક્ચર અમે તમને મોકલીએ છીએ. તો ખાસ સાથે સાથે લેક્ચર નોટ બનાવવાનું રાખો. તમે જાણો છો કે આપણા સબ્જેક્ટમાં ખાસ લેક્ચર નોટનું ઇમ્પોર્ટન્સ કેટલું રહેલું છે. 3rd ECSE પણ આપણે આપણી લેક્ચર નોટમાંથી ખૂબ સારી રીતે પાસ કર્યું. ડિજિટલની અંદર પણ આપણે સારા માર્ક્સ મેળવી શક્યા. તો માઇક્રો પ્રોસેસરની અંદર એક ખાસ લેક્ચર નોટ બનાવવાનું રાખો. કોઈ પણ ડાઉટ હોય તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. પણ ડાઉટ પણ ત્યારે જ થશે કે જો તમે આખો વિડીયો ખૂબ ધ્યાનથી જોશો. તો આજના ટોપિકની અંદર આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી, કમ્પેરિઝનની વાત કરી, માઇક્રો કંટ્રોલરના પિન ડાયાગ્રામ અને તેના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.